એમને જવાની ઈચ્છા નહોતી, મારા કહેવાથી એ જાય. મારા પતિદેવ અતિ દુર્બલ થયા. હે સૂર્યનારાયણ, માર્ગમાં મારા પતિદેવ સાથે તમે રહેજો. હે સૂર્યનારાયણ, મારા સૌભાગ્યનું રક્ષણ કરજો. ભગવાન ભલે પૈસો પણ ના આપે, મારા પતિદેવ એ જ મારું ધન છે. મારા પતિદેવ સુખરૂપ ઘરમાં આવે. હે સૂર્યનારાયણ, મારા સૌભાગ્યનું રક્ષણ કર. હું તમને શું આપું? હું ગરીબ બ્રાહ્મણી છું, મારા ઘરમાં કઈ નથી. હું દિવસમાં 3 વાર તમારા દર્શન કરીશ, દિવસમાં 3 વાર હું તમને વંદન કરીશ. સૂર્યના ત્રિકાળ દર્શન કરો, મહાન પુણ્ય છે. પ્રાતઃ કાળમાં સૂર્યનારાયણ બહાર આવે ત્યારે હાથ જોડીને ઉભા રહે. મધ્યાહન કાળમાં સૂર્યનારાયણના દર્શન કરો. સાયંકાળમાં સૂર્યનારાયણના દર્શન કરો. હે સૂર્યનારાયણ, હું દિવસમાં 3 વાર તમને વંદન કરીશ. હું તમને શું આપું? હું તમારા દર્શન કરીશ, વંદન કરીશ. મારા પતિદેવનું રક્ષણ કરો. માર્ગમાં પતિદેવ સાથે તમે રહેજો. મારા પતિદેવ સુખરૂપ ઘરમાં. સુદામદેવ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા જાય. આજે દ્વારકાનાથને ખબર પડી છે એક પવિત્ર બ્રાહ્મણ મને મળવા માટે આવે છે. કેવો જ્ઞાની છે, 4 વેદ ભણ્યો છે, 6 શાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન છે. પૈસા માટે પ્રવૃત્તિ કરતો નથી, કોઈનું દાન લીધું નથી. દાન તો શું, પાણી પણ પીતો નથી. મહાન જ્ઞાની છે, તપસ્વી છે, કોઈના ઘેરે જતો નથી. આજે એ કૃપા કરીને મારા ઘેર આવે છે. આ સંપત્તિ શા કામની છે? ગરુડજીને આજ્ઞા થઈ. સુદામદેવ ચાલતા ચાલતા બહુ થાકી ગયા, ચક્કર આવે છે, એક ઝાડના તળે સૂઈ ગયા. પ્રભુએ ગરુડજીને આજ્ઞા કરી નિદ્રામાં ભંગ ન થાય એવી રીતે ભૂદેવને ત્યાંથી ઉઠાવીને દ્વારકા પાસે કોઈ ઝાડના તળે રાખ્યું. ગરુડજી ઉઠાવીને લઈ આવ્યા. કલાક પછી સુદામદેવ જાગ્યા છે, થોડુંક ચાલે છે, તે સોનાની દ્વારકા દેખાય. સુદામદેવને આશ્ચર્ય થયું. લોકોને પૂછે છે આ ગામનું નામ શું છે? કે મહારાજ એને દ્વારકા કે છે. કે શ્રી કૃષ્ણની સોનાની દ્વારકા આ જ છે કે આ દ્વારકા છે? સુદામદેવને આશ્ચર્ય થાય છે. ગામના લોકો મને કહેતા હતા બહુ દૂર છે, બહુ દૂર છે, 15-20 દિવસ પછી તમે ત્યાં પહોંચશો. ક્યાં બહુ દૂર છે? સવારે નીકળ્યો ને દ્વારકામાં પૂછી ગયો. બ્રાહ્મણ જાણે નહીં, ગરુડજી ઉઠાવીને લઈ આવ્યા. લોકોને પૂછે છે શ્રી કૃષ્ણ ક્યાં રહે છે? લોકોને આશ્ચર્ય થાય છે, આ કેવું પૂછે છે કે મહારાજ તમે શ્રી કૃષ્ણને જાણો છો? સુદામદેવ હાથ જોડીને બોલે, હું એમનો બાલ મિત્ર છું, સારી રીતે જાણું છું, હું એમનો મિત્ર છું. લોકોને બહુ આશ્ચર્ય થાય. કેટલા દિવસનો ભૂખ્યો દેખાય છે, ફાટેલી પોતળી પહેરી છે, શરીરના હાડકાઓ બધા દેખાય છે. ભગવાનને કોઈ મિત્ર મળ્યો નહીં, નાવાને મિત્ર માને છે. કે મહારાજ તમે સાચું બોલો છો? સુદામદેવે હાથ જોડીને કહ્યું છે, હું બહુ ગરીબ બ્રાહ્મણ છું, કોઈ દિવસ હું જુઠ્ઠું બોલ્યો નથી. હું સત્યવાદી બ્રાહ્મણ છું, હું શ્રી કૃષ્ણનો મિત્ર છું. અમે એક જ ગુરુકુળમાં ભણતા હતા. લોકોને આશ્ચર્ય થાય છે. લોકોએ કહ્યું આ માર્ગથી તમે જાઓ, 16,000 રાજમહેલ છે, પ્રત્યેક રાજમહેલમાં શ્રી કૃષ્ણ વિરાજે. સુદામદેવ જાય છે. સૌથી પ્રથમ રૂકમિણીજીનો રાજમહેલ. મહાલક્ષ્મીના વૈભવનું, ઐશ્વર્યનું વર્ણન કોણ કરી શકે? સોનાનો રાજમહેલ. સુંદર બગીચો છે, સિપાહીઓ ભેરો ભરે છે. દૂરથી શ્રી કૃષ્ણનો રાજમહેલ જોતા બ્રાહ્મણની આંખો ભીની થઈ છે. બ્રાહ્મણ બહુ ગરીબ છે, પણ એનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. મારા શ્રી કૃષ્ણનો કેવો રાજમહેલ છે.
હજુ પ્રભુએ સ્વાગત કર્યું નથી. ગરીબ બ્રાહ્મણ હૃદયથી આશીર્વાદ આપે છે. શ્રી કૃષ્ણના ઘરમાં લક્ષ્મીનો અખંડ નિવાસ. એ બહુ ગરીબ છે પણ એના મનમાં મત્સર નથી. હું સાધારણ એક ઝૂંપડીમાં રહું છું, એનો કેવો રાજમહેલ. એનું હૃદય ગંગાજળ જેવું શુદ્ધ છે. હજુ પ્રભુએ સ્વાગત કર્યું નથી અને બ્રાહ્મણ હૃદયથી આશીર્વાદ આપે. એક સિપાહીએ તે જોયું છે, આ કોઈ ગરીબ બ્રાહ્મણ કઈ માગવા માટે આવ્યો છે. સિપાહી દોડતો દોડતો ગયો, સુદામદેવને વંદન કરે. વંદન કરીને એને કહ્યું છે, મહારાજ, માતા મહાલક્ષ્મી શ્રી રૂક્મિણીજીનો આ રાજમહેલ છે. માતાજીની આજ્ઞા છે, કોઈ બ્રાહ્મણ આવે, કોઈ સાધુ આવે, કોઈ ગરીબ આવે, મને અંદર પૂછવા પણ આવશો નહીં. જે માગે તે એને આપો. મહારાજ, હું આપની શું સેવા કરું? આપ ભોજન કરો, આપને હું વસ્ત્ર અર્પણ. સુદામદેવે કહ્યું, હું માગવા માટે આવ્યો નથી, હું પ્રેમથી મળવા માટે. મને અંદર જવું છે. સિપાહીએ કહ્યું, અંદર જઈને શું કરશો? તમારું જે કામ હોય તે કરવા હું તૈયાર છું. હું તમારી સેવા કરું, મને આજ્ઞા આપો કે મારું કોઈ કામ નથી. હું પ્રેમથી મળવા માટે આવ્યો. તમે અંદર જઈને ખબર આપો, તમારો બાળ મિત્ર સુદામા તમને મળવા આવ્યો છે. સિપાહી દોડતો અંદર જાય. સુદામદેવ આંગણામાં ઉભા છે. વૈભવ જોઈને બ્રાહ્મણ થોડો ગભરાયો છે. આવું જેનું વૈભવ છે એ મારું અપમાન તો નહીં કરે? પત્નીના કહેવાથી અહીં આવ્યો છું. હું માગવા માટે આવ્યો નથી, હું પ્રેમથી મળવા માટે આવ્યો છું. અમે ગુરુકુળમાં રહેતા હતા ત્યારે તો બહુ પ્રેમ કરતા હતા. હવે તો એ બહુ મોટા થયા છે. હું આવ્યો છું, મારું અપમાન તો નહીં કરે ને? મને એવું કહેશે કે હું તને ઓળખતો નથી. આવું બોલે તો મને બહુ દુઃખ થશે. હવે બહુ મોટા થયા છે. બ્રાહ્મણની નજર ધરતીમાં છે. હું આવ્યો છું, મારું અપમાન નથી. સિપાહી અંદર જાય. સિંહાસનમાં વિરાજેલા દ્વારકાનાથને વંદન કરીને કહ્યું છે, બહાર એક બ્રાહ્મણ આવ્યો છે. અતિશય ગરીબ છે, શરીરના બધા હાડકાઓ દેખાય છે. એક સાધારણ વસ્ત્ર પહેર્યું છે, હાથમાં લાકડી છે, બગલમાં એક પોટલી છે, બીજું કઈ નથી. મેં વંદન કરીને અનેક વાર કહ્યું, આપ મને આજ્ઞા આપો, હું સેવા કરું. એ કે છે, હું કઈ સેવા લેવા આવ્યો નથી, હું મળવા માટે આવ્યો છે. તો બહુ ગરીબ, પણ એના આંખમાં લલાટમાં બ્રહ્મ તેજ દેખાય છે. બ્રહ્મ તેજ ક્યાં જશે? ત્રિકાળ સંધ્યા કરતા કોઈ દિવસ દાન લેવા ગયા નથી, કોઈના ઘરમાં પાણી પણ પીધું નથી. મહાન તપસ્વી છે, મહાન જ્ઞાની છે. બ્રહ્મ તેજ આંખમાં હોય છે, બ્રહ્મ તેજ લલાટમાં હોય છે. સિપાહીએ કહ્યું છે તો બ્રાહ્મણ બહુ ગરીબ, પણ એના આંખમાં તેજ દેખાય છે. મહાન તેજસ્વી તપસ્વી છે. એવું બોલે છે, હું માલિકનો મિત્ર છું. મારું નામ સુદામા છે. સુદામા 3 અક્ષર કાને આવ્યા છે. મારો સુદામા આવ્યો છે. મારો સુદામા મને મળવા આવ્યો છે. સિંહાસન ઉપરથી કૂદી પડી. સિપાહી સાથે બોલવા પણ ઉભા રહ્યા, દોડવા લાગ્યા. મારો સુદામા મને મળવા માટે આવ્યો. દોડતા જાય છે. આજે રૂકમણીજીને બહુ આશ્ચર્ય થયું. ઘણા લોકો આવ્યા, પણ એવી રીતે દોડતા દોડતા કોઈ દિવસ ગયા નથી. કોણ આવ્યો છે તે જોવા માટે રૂકમણીજી પણ દોડે છે. દોડતા ગયા. જીવ ભગવાનની ભક્તિમાં જયારે દેહને ભૂલે છે, ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલી જાય. ભગવાનની ભક્તિ એવી કરો કે તમને યાદ આવે નહીં કે હું પુરુષ છું કે સ્ત્રી છું. જે દેહભાન ભૂલે છે
ત્યારે પરમાત્મા પણ હું ઈશ્વર છું એ ભૂલી જાય. આજે શ્રી કૃષ્ણને યાદ રહ્યું નહીં, હું દ્વારકાનો રાજા છું, હું લક્ષ્મીનો પતિ છું, હું જગતનો માલિક છું. આજે તો પાગલ જેવા દોડતા ગયા. સુદામદેવની નજર ધરતીમાં હતી. બ્રાહ્મણ થોડો ગભરાયો હતો. શ્રી કૃષ્ણ દોડતા આવ્યા, છાતી સાથે છાતી મેળવી હાલી ગયા. મારો મિત્ર મને મળવા. આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા. શરીરમાં કેવલ હડકાઓ જ રહ્યા હતા. હડકાઓનો સ્પર્શ થયો. મારો મિત્ર કેટલું દુઃખ સહન કરે. પ્રેમથી મળ્યા છે. મિત્ર તું આવ્યો તો મને બહુ આનંદ થયો. એ તો મારી ભૂલ થઈ. આવા પવિત્ર બ્રાહ્મણના ઘેર જઈને એની સેવા કરવી જોઈએ. એ કોઈના ઘેર જતો નથી. મારી ભૂલ થઈ. મારા મિત્રને બહુ સહન કરવું પડ્યું. આ મનમાં વિચાર આવ્યો, રડવા લાગ્યા. બે મિત્રો બહુ પ્રેમથી મળ્યા છે. સુદામદેવનો હાથ પકડ્યો છે. મિત્ર તું આવ્યો તો મને બહુ આનંદ. અંદર લઈ ગયા છે. સિંહાસનમાં સુદામદેવને બેસાડ્યા. સુદામદેવે શ્રી કૃષ્ણને કહ્યું, મારી સાથે તમે ઉપર બેસો. કે ના, હું તારા ચરણમાં જ બેસું. સુદામદેવના ચરણમાં બેઠા. સુદામદેવના મનમાં એક શંકા હતી, હું દરિદ્રી બ્રાહ્મણ છું, મારું અપમાન તો નહીં કરે. એ શ્રીમાન છે, એ બહુ મોટા છે. સુદામદેવ આગ્રહ કરે છે, તમે નીચે બેસો એ સારું ન કહેવાય, તમે મારી સાથે ઉપર બેસો. ના, હું તારા ચરણમાં બેસ. તમે બહુ મોટા છો. મિત્ર, હું સર્વથી મોટો છું, પણ હું સાવધાન છું. તારા જેવા પવિત્ર બ્રાહ્મણોના આશીર્વાદથી હું મોટો થયો. હું સાવધાન છું. હું તો તારા ચરણમાં જ બેસી. ચરણમાં બેઠા છે. સુદામદેવને બહુ સહન કરવું પડ્યું. આ વિચાર જ્યાં મનમાં આવ્યો, આંખમાંથી આંસુ નીકળે અને તે સુદામદેવના ચરણમાં પડે. આનંદના આંસુ ઠંડા હોય છે અને દુઃખના આંસુ ગરમ હોય છે. મારા મિત્રને કેટલું સહન કરવું. રૂકમણીજી ચરણમાં જળ પધરાવે છે, ચરણ પખાય. સમસ્ત સંપત સમવાપ્તિ હેતવા સમુત્થિતાપત કુલ ધૂમકેતવા અપાર સંસાર સમુદ્ર સેતવા પુનંતુ મામ બ્રાહ્મણ પાદ પાંસવા. ચરણ ચરણમાં અનેક કાંટા હતા, તે કાંટા કાઢ્યા. મિત્ર, તું જોડા પહેરતો નથી? ના પાડી છે. તપસ્વી બ્રાહ્મણ સર્વકાળ અપરસમાં જ રહેવા, જોડા કેવી રીતે પહેરે? બ્રાહ્મણનો અવતાર તપ કરવા માટે છે. કોઈ દિવસ જોડા પહેર્યા નથી. ચરણમાં અનેક કાંટા હતા. શ્રી કૃષ્ણ કાંટા કાઢે. મિત્ર, તું કેટલું દુઃખ સહન કરે. ચરણનું તીર્થ. આનંદ થયો. સુદામદેવની પૂજા કરી છે. પૂજા કરી ત્યારે કપાળમાં ચંદન અર્પણ કર્યું છે અને તે સમયે વિધાતાએ કપાળમાં જે લખ્યું છે તે વાંચે છે. વિધાતાએ કપાળમાં લખ્યું હતું, આ બ્રાહ્મણ મહાન જ્ઞાની થશે, મહાન તપસ્વી થશે. પૂર્વ જન્મમાં એને એક મહાન એવું પાપ કર્યું છે, તે આ જન્મમાં એને ભોગવવાનું છે. આ દરિદ્રી રહેશે. સુદામદેવના કપાળમાં લખ્યું હતું શ્રી ક્ષય, દારિદ્ર્યનો યોગ લખ્યો છે.
શ્રી કૃષ્ણ ચંદનની અર્ચા કરતા વિધાતાનો લેખ ભૂસી નાખે. વિધાતાને લખતા આવડ્યું નહીં, મારા મિત્રના કપાળમાં લખ્યું શ્રી ક્ષયા. એની ભૂલ છે. યક્ષશ્રી, કુબેરના ઘેર જે સંપત્તિ નથી તે મારે મિત્રને આપવી છે. વિધાતાનો લેખ ભૂસી નાખ્યો. સુદામદેવને પ્રેમથી ભોજન કરાવ્યું. પછી તો બે મિત્રો પલંગ બેઠા છે. મિત્રનો હાથ હાથમાં લીધો છે. મિત્ર, ઘણા દિવસો પછી આપણે મળ્યા નહીં, તું આવ્યો તે બહુ આનંદ થાય. આજ સુધી તું કેમ નહીં આવ્યો? મિત્ર, તને બહુ સહન કરવું. મિત્ર, મને કઈ ખબર પડી નહીં, તારું લગ્ન થયું છે કે? જ્ઞાની સંતો બહુ ઓછું બોલે છે. એક અક્ષર પણ વધારે બોલવું એમને ગમતું નથી. પૂછે છે લગ્ન થયું છે કે નહીં, માથું હલાવ્યું, લગ્ન થયું છે. મિત્ર, સાચું બોલું, ભાભી કેવા મળ્યા છે? સત્ય કે આજ પત્નીનું સ્મરણ થયું. મારા મનમાં અભિમાન હતો, હું ભગવાનના દ્વારે પણ નહીં જઉં. પત્ની મને પ્રેમથી સમજાવે, મારો અભિમાન દૂર કર્યો. પત્નીએ મને પરમાત્માના દર્શન કરાવ્યા. હું પત્નીના ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું. આજે પત્નીના વખાણ કર્યા. શ્રી કૃષ્ણ પૂછે છે ભાભી કેવા મળ્યા છે? બહુ લાયક છે. તમારા ભાભીએ જ મને મોકલ્યો છે. મિત્ર, મારા ભાભીએ તને મોકલ્યો? ભાભી બહુ લાયક છે કે બહુ લાયક છે? મિત્ર, તો ભાભીએ મારા માટે તો કઈ આપ્યું જ હશે. ભાભીએ મારા માટે જે આપ્યું હોય તે તું મને. બ્રાહ્મણને સંકોચ થયો છે. આવું જ એમનું વૈભવ છે, એમને હું આ પૌવા શું આપ? બગલમાં પોટલી સંતાડી રાખે છે, ધરતીમાં. મિત્ર, મારા ભાભીએ જે આપ્યું હોય તે તું મને આપ. રૂકમણીજી ત્યાં ઉભા છે. રૂકમણીજીને ઠીક લાગતું નથી. એમનો સ્વભાવ જ એવો છે, કોઈના પાછળ પડે ને કે પછી એમને કઈ ભાન જ રહેતું નથી. રૂકમણીજીએ કહ્યું, તમે માગો છો, તમને આ શોભે છે, તમે મને આજ્ઞા આપો, એના ઘેર અહીંથી બધું મોકલી આપો. ગરીબ બ્રાહ્મણ તમને શું આપે? એકલી લક્ષ્મી બોલે છે ત્યારે અભિમાન સાથે જ બોલે છે. આજે નારાયણ લક્ષ્મી સાથે નથી, નારાયણ સુદામદેવ સાથે. નારાયણ વિનાની લક્ષ્મી અભિમાન સાથે જ બોલે છે. તે મુખમાંથી શબ્દ નીકળ્યો, ગરીબ બ્રાહ્મણ તમને શું આપે? ગરીબ બ્રાહ્મણ શબ્દ સાંભળ્યો, પ્રભુએ નીચું જોયું છે. મારા મિત્રને ગરીબ કહેનારી તું કોણ છું? ખોટું લાગ્યું. મારા મિત્રને ગરીબ બ્રાહ્મણ કહે છે. રૂકમણીજીને કહ્યું, તું જા અહીંથી. અમે બે મિત્રો પ્રેમથી વાતો કરીએ, તું શા માટે અહીંયા આવી? જા અહીંથી. અહીંયા આવવાની શી જરૂર છે? મારે મિત્ર સાથે વાતો કરવી છે. તું અહીંયા ઉભી રહીશ નહીં, જા અહીંથી. રૂકમણીજીને આશ્ચર્ય થાય છે, આવો મિત્ર પ્રેમ મેં કોઈ ઠેકાણે જોયો નથી. મને કહે છે તું જા અહીંથી. હવે મને ઘરમાંથી કાઢી મૂકશે અને આ મિત્રને જ ઘરમાં રાખશે એવું લાગે છે. મને કહે છે તું જા. મારા મિત્ર સાથે હું પ્રેમથી વાતો કરું છું, તું કેમ આવી? કેવું બોલ? ના ના, મારી ભૂલ થઈ ગઈ. એમના મિત્રને મેં ગરીબ બ્રાહ્મણ કહ્યું. એ ભૂલ તો મારી છે. મારા પતિદેવ જેને આટલું બધું માન આપે છે, જેના ચરણ પકડે, એ કેવું હશે? ગરીબ થયો તેથી શું? એ મહાન છે. શ્રી કૃષ્ણ માગે છે, મિત્ર મને આજે બહુ ભૂખ લાગી. મારા ભાભીએ જે આપ્યું હોય તે તું મને આપજે, મારે ખાવું છે, મને બહુ ભૂખ લાગી છે. રૂકમણીજી ત્યાં ઊભા છે. રૂકમણીજીને ઠીક લાગતું નથી. મિત્ર સાથે કેવું બોલે છે, મને બહુ બહુ ભૂખ લાગી છે. 56 ભોગનું ભોજન કરીને બેઠા છે અને એમને ભૂખ લાગી છે. રૂકમણીજીએ કહ્યું, તમે ભૂખ્યા છો? તમે શું બોલો છો? આજના શ્રી કૃષ્ણ કઈ જુદા જ લાગે. રૂકમણી, હું તને શું કહું, મારી માં યશોદાને છોડીને આવ્યો તે દિવસનો હું ભૂખ્યો ભૂખ્યો જ છું. તું શું મને જમાડે છે?
મારી માં મને જમાડતી હતી. આજે યશોદા માં યાદ આવે, રડવા લાગ્યા. મારી માં નથી. રૂકમણીજીને કહ્યું છે ગઈકાલે રાત્રે તે મને દૂધ આપ્યું હતું. રૂકમણીજીએ કહ્યું હું દૂધ લાવી હતી પણ તમે સુઈ ગયા હતા, હું કેવી રીતે આપું? આજે મારી માં નથી, હું સુઈ જાઉં તો મારી માં દૂધનો પ્યાલો હાથમાં લઈને પથારી પાસે બેસી તારાએ દૂધ પીધું નથી, કનૈયો સુઈ ગયો છે, ક્યારે જાગશે, ક્યારે હું દૂધ પીવડાવું? મને દૂધ પીવડાવ્યા વિના મારી માને નિદ્રા આવતી નહોતી, તને કેવી રીતે નિદ્રા આવે? આવો પ્રેમ, માં જેવો પ્રેમ ક્યાં છે? મારી માં ગઈ છે. માને યાદ કરીને રડવા લાગ્યા. રૂકમણીજીને આશ્ચર્ય થાય છે, આવા કૃષ્ણ મેં કોઈ દિવસ જોયા નથી. હું સાથે રહું છું, નિત્ય સેવા કરું છું, આવું સ્વરૂપ મેં જોયું. હવે મારે એક અક્ષર બોલવું નથી. બે મિત્રો જે વાતો કરે તે હું સાંભળીશ, હવે હું નહીં બોલું. મિત્ર મને ભૂખ લાગી છે, ભાભીએ જે આપ્યો હોય તે તું મને આપ. બહુ સંકોચ થાય છે. પ્રભુએ વિચાર કર્યો હવે મારે યુક્તિ કરવી પડશે, સંકોચના લીધે આપજો. મિત્ર મારો રાજમહેલ તને હું બતાવું. આ રાજમહેલની દિવાલમાં રામાયણના બધા ચિત્રો છે. રામજી વનમાં જાય છે, દશરથ મહારાજ વ્યાકુળ છે. ચિત્ર બહુ દિવ્ય છે. મિત્ર આંખ ઊંચી કરીને થોડું જોતો ખરો, બહુ સારું છે. જ્ઞાની ભક્ત છે, નજર ધરતીમાં રાખજો. પ્રભુએ બહુ આગ્રહ કર્યો, આંખ ઊંચી કરીને જો. ચિત્ર બહુ સારું છે. તે આંખ ઊંચી કરી અને ચિત્ર જોવા લાગ્યા. એટલામાં પ્રભુએ બગલમાં બોટલી ખેંચી લીધી. મારા ભાભીએ મને આપ્યું છે, તું મને આપતો નથી. છોડવાની પણ જરૂર પડી ને છૂટી જાય. ઘણા દિવસનો ભૂખ્યો જેમ ખાય. માલિકને પ્રેમની ભૂખ છે, પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી. પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને જીવ પાસે પ્રેમ જ માગે. એક મુઠ્ઠી પૌવા ખાધા છે, દ્વારકાની સંપત્તિ સુદામાના ઘેર મોકલી છે. સુદામાપુરી અને દ્વારકા એક થઈ ગઈ. શ્રી કૃષ્ણને જે જમાડે એને જગતને જમાડવાનું પુણ્ય મળે. શ્રી કૃષ્ણને રાજી કરે એ જગતને રાજી કરે. શ્રી કૃષ્ણને જાણે એ બધું જાણે. વેદન કો અંત નહીં હૈ, પુરાણ કો પાર નહીં હૈ. પુસ્તક વાંચવાથી જ્ઞાનનો અંત આવતો નથી. મિત્ર સાથે બહુ વાતો કરી છે, કથા બહુ વર્ણન કરી છે. પ્રાતઃકાળ થયો, સુદામદેવે સ્નાન કર્યું છે. સ્નાન કર્યા પછી પ્રભુએ સુદામદેવને પહેરવા માટે પીતાંબર આપ્યું. સંધ્યાદિક સત્કર્મ કરે છે. સુદામદેવે વિચાર કર્યો, મળવા માટે આવ્યો હતો, હવે એક દિવસ થયો, બહુ દિવસ શ્રીમાનના ઘરમાં રહેવું એ સારું ન કહેવાય. આજે તો વિવેકથી મારે કહેવું જોઈએ કે મારે જવું છે. બહુ પ્રેમ રાખે છે, અતિ આગ્રહ કરે તો પછી 2-4 દિવસ રહી જવું, પણ આગ્રહ કર્યા વિના રહેવું એ ઠીક નથી. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ થયું. સુદામદેવે કહ્યું છે આજે જવાની ઈચ્છા છે. કે મિત્ર આજે જવું છે તો ભલે આજે જાઓ. શ્રી કૃષ્ણ વિચાર કરે છે, મારા ભાભી પ્રતીક્ષા કરે છે, એ મહાન પતિવ્રતા છે. ઉમરામાં બેઠી છે, પતિદેવની પ્રતીક્ષા કરે છે. સેવકો હાથ જોડે છે, આ બધું પ્રભુએ તમને આપ્યું છે, તમે શૃંગાર કરો, તમે ભોજન કરો. મારા પતિદેવ એ જ મારો શૃંગાર છે, એ જ મારું ધન છે. હજુ પતિદેવ કેમ આવતા? એ ઉમરામાં બેઠી છે, પતિદેવની પ્રતીક્ષા કરે છે, મહાન પતિવ્રતા છે. સેવકો કે છે તમે ભોજન કરો, કે ઘેર આવ્યા પછી અમને જમાડીશ. હજુ કેમ આવતા નથી? માર્ગમાં એમને કઈ થયું હશે. સેવકો કે છે આવે જ છે. મારા ભાભી ત્યાં ઉમરામાં બેઠા છે અને મારા ભાઈની પ્રતીક્ષા કરે છે. હું સુદામાને આગ્રહ કરીને રાખું તો ત્યાં ભાભીને દુઃખ થાય અને તેથી આગ્રહ કર્યો નહીં. મિત્ર આજે જવું છે ભલે. સુદામદેવ જવા તૈયાર થયા છે. પીતાંબર પ્રભુએ આપ્યું હતું તે પહેરીને જવા લાગ્યા. શ્રી કૃષ્ણ કોઈ કોઈ વખત એવું નાટક કરે છે, હું અતિ નિષ્ઠુર છું, મારા જેવો નિષ્ઠુર જગતમાં કોઈ નથી.
સુદામદેવ પીતાંબર પહેરીને જવા લાગ્યા. એ ભગવાનને ગમ્યું નહીં. ફાટેલી પોતળી સુદામાના હાથમાં આપી, આ તારી પોતળી, મારું પીતાંબર મને બાજુ આપી દે. પીતાંબર પહેરીને જવા. તપસ્વી બ્રાહ્મણ છે, સાચો બ્રાહ્મણ છે, એને જ્ઞાન પચાવ્યું છે. કઈ મળ્યું નહીં, એનું જરા પણ દુઃખ થયું નહીં. પોતળી ફેરી, પીતાંબર પાછું આપ્યું છે. મન શાંત છે. શ્રી કૃષ્ણ સુદામદેવને દ્વાર સુધી પહોંચાડવા ગયા છે. પ્રભુએ વિચાર કર્યો, એ કઈ માગવા માટે આવ્યો નહોતો, મળવા માટે આવ્યો છે. એને જે કઈ આપવું છે એના ઘેર જઈને આપી. કદાચ લોકો મારા મિત્રની નિંદા કરશે, અમે બોલાવતા હતા ત્યારે આવતા નહોતા, દ્વારકામાં જઈને પીતાંબર લઈ આવ્યા, તેથી માગી લીધું. દ્વાર સુધી પહોંચાડવા ગયા છે. મિત્ર, તું આવ્યો, મને બહુ આનંદ થયો. મિત્ર, હું તને કઈ આપતો નથી, આ બધું તારા આશીર્વાદથી મને, હું તારા આશીર્વાદથી સુખી છું. મિત્ર, હવે બીજું તો શું કહું? તું અહીંથી ઘેર જાય છે, ઘેર ગયા પછી મારા ભાભીના ચરણમાં મારા વંદન, આખું જગત જેને વંદન કરે. શ્રી કૃષ્ણને અભિમાનનો સ્પર્શ નથી. એક દરિદ્રી બ્રાહ્મણના પત્નીને એ વંદન કરે. હવે તો બ્રાહ્મણનું હૃદય ભરાયું. બ્રાહ્મણે બે હાથ જોડ્યા છે, વંદન કરીને કહ્યું છે, તમારા આશીર્વાદ જોઈએ, તમે બહુ મોટા છો. મિત્ર, તું આ શું બોલે છે? મારા ભાભી મોટા છે, મારા ભાભી માં જેવા છે. મિત્ર, હું તને શું કહું, હું ગોકુળમાં રહેતો હતો અને ગાયોને લઈને વૃંદાવનમાં જાઉં ત્યારે મારી માં યશોદા મને પૌવા આપતી. હું બધા ગ્વાલબાલ મિત્રો સાથે ખાતો હતો. આવા સુંદર પૌવા મારા ભાભીએ મારા માટે મોકલ્યા. એ તો મારી માં જેવી છે, એના ચરણમાં મારા વંદન. સુદામદેવને આશ્ચર્ય થાય. લોકો શ્રી કૃષ્ણના જે વખાણ કરે છે એ બહુ જ ઓછા વખાણ. સુદામદેવ શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા ચાલે છે. મન શાંત છે. કઈ મળ્યું નહીં, એનું જરા પણ દુઃખ નથી. એને જ્ઞાન પચાવ્યું હતું, એને અંદરથી ભક્તિનો રંગ લાગ્યો હતો. કઈ મળ્યું નહીં, એનું જરાય દુઃખ નહીં. મને પ્રભુએ આપ્યું નહીં, સારું કર્યું. પ્રેમથી મને મળ્યા, કેટલું મને માન આપ્યું. સુદામદેવ વિચાર કરતા કરતા જાય છે. સુદામાપુરી અને દ્વારકા એક થઈ. સુદામદેવને તો એવું થયું, વિચાર કરતા હું ચાલતો હતો, માર્ગમાં મારી કઈ ભૂલ થઈ, હું પાછો દ્વારકામાં જાય. આ દ્વારકા દેખાય. સુશીલાને ખબર પડી, પતિદેવનું સ્વાગત કર્યું. તમારા મિત્રે આ બધું તમને, મારો કનૈયો એક અક્ષર બોલ્યો નહીં, કેટલું બધું આપ્યું. શ્રી કૃષ્ણ જેવો કોઈ આપનારો થયો નથી અને સુદામા જેવો કોઈ બ્રાહ્મણ થયો નથી. એને જીભ બગાડી નહીં, કઈ માગ્યું નથી. પરમાનંદ થયો છે. સુદામદેવ ગરીબ હતા ત્યારે તો ભક્તિ કરતા હતા, શ્રીમાન થયા પછી વધારે ભક્તિ કરવા. સંસારનું બધું સુખ ખોટું સુખ છે. સાચું સુખ એ જ પરમાત્મા છે. સંસારનું કોઈ પણ સુખ 4-5 મિનિટથી વધારે ટકતું જ નથી. સંસાર ક્ષણ ક્ષણમાં બદલાય છે. શ્રીમાન થયા પછી તો વધારે ભક્તિ કરવા લાગે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે श्याम श्याम राम सीता राम 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 श्री गोवर्धननाथ श्री गिरिराज द्वारकाधीश श्री
उवाच अथैकदा द्वारवत्याम् वसतो रामकृष्णयोः सूर्योपरागस्सु महान् आसीत् कल्पक्षये यथा परमात्मा श्रीकृष्ण સર્વજીવોના મિત્ર છે. આનંદ સ્વરૂપ હોવાથી શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી. નિસ્વાર્થ ભાવે સર્વ જીવો સાથે પ્રેમ કરે છે. જીવ પ્રેમ કરે કે ન કરે, પરમાત્મા એને પ્રકાશ આપે છે, એને પવન આપે છે, અન્ન જળ આપે છે. સંસારનો બધો પ્રેમ સ્વાર્થથી ભરેલો છે. જ્યાં સુખ ભોગવવાની ઈચ્છા છે ત્યાં કપટ થઈ જ જાય છે. અનેક વાર માં દીકરી સાથે પણ કપટ કરે છે, પિતા પુત્ર સાથે કપટ કરે છે. ઘણા ભાગે બધા જ કપટ કરે છે. તમે પણ કરતા હશો એટલે વધારે કહેવાની જરૂર નથી. બધા કપટ કરે. જ્યાં સ્વાર્થ છે, જ્યાં તારું અને મારું છે, જ્યાં સુખ ભોગવવાની વાસના છે ત્યાં કપટ થઈ જાય છે. સંસારનો બધો સ્નેહ સ્વાર્થ અને કપટથી ભરેલો છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એમને કોઈ સ્વાર્થ નથી. શ્રી ગંગા માને કોઈ દિવસ તરસ લાગતી જ નથી. સૂર્યનારાયણના ઘરમાં દીવાની જરૂર પડતી નથી. સૂર્યનારાયણ પ્રકાશમય છે. સૂર્યનારાયણ જ્યાં વિરાજતા હોય ત્યાં અંધારું આવી શકે જ નહીં. ધરતી માતાને કોઈ દિવસ ભૂખ લાગતી નથી. પરમાત્માને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી, છતાં ભગવાન જીવ સાથે પ્રેમ કરે છે. પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને જીવ પાસે પરમાત્મા પ્રેમ જ માગે છે. પરમાત્મા તમારો પૈસો માંગતા નથી. કેટલાક લોકો મંદિરમાં જઈને ભગવાનને પૈસા આપીને સમજાવી દે છે, આટલા રૂપિયા આપે છે. પૈસાથી કોઈ પરમાત્માને પ્રસન્ન કરી શક્યા નથી. ભગવાન લક્ષ્મીપતિ છે, તમે ગરીબને પૈસાથી રાજી કરી શકશો. પરમાત્માને પૈસાથી કોઈ રાજી કરી શક્યો નથી. પરમાત્મા તો જીવ પાસે પ્રેમ માગે છે. જગત સાથે વેર ન કરો. ધ્યાનમાં રાખો, કોઈ માનવ વધારે પ્રેમ કરવા લાયક નથી. અતિશય પ્રેમ કરવા લાયક એક પરમાત્મા શ્રી કૃષ્ણ છે. જગત સાથે પ્રેમ કરીને જ આ જીવ દુઃખી થાય છે. કોઈ પણ જીવ પ્રેમ કર્યા વિના રહી શકતો નથી. આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો પરમાત્મા જીવને પરમાત્મા બનાવે.
ભગવાન અતિ ઉદાર છે. પરમાત્મા પોતાનું સર્વસ્વ જીવને આપવા તૈયાર છે. સુદામદેવને શ્રી કૃષ્ણ દ્વારિકા નાથ બનાવે છે. સુદામાપુરી અને દ્વારકા એક થઈ ગઈ. સુદામદેવને તો એવી ભ્રાંતિ થઈ કે આ મારું ગામ નથી, મારું ઘર નથી, આ તો દ્વારકા જ છે. હું દ્વારકામાં જ આવ્યો છું. સુદામદેવના ચરિત્રમાંથી અનેક ભાવ નીકળે છે. સુદામદેવે કઈ માગ્યું નથી. સુદામદેવ માગે તો જે માગે એટલું જ ભગવાન આપવાના હતા. સુદામદેવે કઈ માગ્યું નહીં, પોતાનું સર્વસ્વ આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણ સુદામદેવને પૂછે છે, મિત્ર તારો સંસાર કેમ ચાલે છે? સુદામદેવે જીભ બગાડી નહીં. એમના ઘરમાં કઈ નહોતું.